અમદાવાદ શહેરના સેટેલાઇટ વિસ્તારમાં આવેલી દીવાન ભેળ પકોડી સેન્ટરને સીલ કરવામાં આવ્યું છે। રવિવારે સાંજે પાણીપુરી ખાવા ગયેલા ગ્રાહકના પાણીપુરીમાંથી જીવાત નીકળી હોવાનો ગ્રાહકે આક્ષેપ કર્યો છે, જેમાં ગ્રાહકના વાયરલ થયેલા આ વિડીયોમાં તે દાવો કરી રહ્યો છે કે જ્યારે તેને આ બાબતે દુકાનદારને ફરિયાદ કરી હતી તો તેના દ્વારા માફી માંગવાના બદલે ઉદ્ધતાઈભર્યો જવાબ આપવામાં આવ્યો હતો। ત્યારે ગ્રાહકે આ બાબતે ફૂડ વિભાગના ફરિયાદ કરવાની પણ તૈયારી કરી હોવાની વાત કરી હતી। આજે દીવાન પકોડીએ સાંજે મારા મિત્રો સાથે પાણીપુરી ખાવા આવ્યો હતો અને પાણીપુરી ખાતા ખાતા પાણીપુરીમાંથી વંદો નીકળ્યો। મેં એમના સ્ટાફ મેમ્બરને કમ્પ્લેન કરી કે અંદરથી વંદો નીકળ્યો છે। વંદો જોયા પછી બી એમના સ્ટાફવાળાની અકડ એટલી છે કે એ લોકો મને એવું કહે છે કે અમે વંદો અંદર નાખવા થોડી આવ્યા હતા, એ તો વંદો તો ક્યાંકથી આવી ગયો હશે। અને સોરી કહેવાની જગ્યાએ કે ભૂલ સ્વીકારવાની જગ્યાએ અમને ખોટા આર્ગ્યુમેન્ટ કર્યા અને પછી મેં કીધું તમારું કિચન બતાવો, તો કે કિચન તો અહીંયા આગળ નથી, અમારા ઘરે છે, તમે ચલો અમારા ઘરે કિચન જોવા માટે, એમ કરીને ખોટા